તો કેમ છો મારા વાલા મિત્રો, હું તમારો અક્ષ ધ પ્રો. આજ નવા વિડીયોની સામે તમારી સામે હું પ્રસ્તુત છું. આજ હું તમને એ બતાવીશ કે મારી સાયકલ કેટલી છે. મારી પાસે 2 સાયકલ છે, એમાં મારે એક વેચવાની છે. જેને લેવી હોય કોમેન્ટ કરે. આજે હું તમને 2 સાયકલ બતાવી દઉં, મારી નવી અને જૂની. ચાલો આપણે જઈએ, એના પછી આપણે થોડોક બ્લોગ અલગ જ આમ એક્સટેન્ડ કરશી. પહેલાં આ સાયકલનો બ્લોગ છે. જો આ આપણી એક સાયકલ છે, આપણે નવી લીધી છે. આના હજી 5-6 મહિના થયા છે. છઠ્ઠા મહિનામાં લીધી હતી આ, બરાબર છે. આ હમણાં ગયો એટલે 5-6 મહિના નથી. આ કેવા હાલે ઉભા રહ્યો, આપણે પાછી આપણી જગ્યાએ જ જ્યારે તમને કહું. છઠ્ઠા મહિનાની 18 તારીખે લીધી હતી, મને પાકી યાદ છે, બરાબર છે. કેટલા મહિનો હાલે 11 કે બરાબર. તો આજ કેટલી, આજ 6, 7, 8, 9, 10, 11, 5 મહિના થયા સાયકલ લીધી. એને આજ તારીખ છે 29, કદાચ જોઈ લઉં એક મિનિટ, તોય જોઈ લઈએ આપણે. આ 29 જ છે. આપણે કન્ફર્મ કરવું, બીજું કંઈ વાંધો નથી. આપણે હવે આપણી બીજી સાયકલની તરફ જઈ તો આપણે ચાલો જઈ. અને આનો મેં મડગાટ કાઢ્યો હોય, કેમ કે મારે હે ને આગળની જો આ ટાયર બહુ હલતું હતું ને, મેં હે ને સરખું કર્યું. અને એને આમાં એક વાંધો હતો, આપણે હાકીને એટલે આગલું ટાયર ઓછું ફરે. આગલું ટાયર બહુ બર કરતું, કેમ કે આ જે ટાયર છે ને આપણું, એ બહુ ટાઈટ કરી નાખ્યું. જેની પર આપણે રિપેરિંગ કરાવી હતી ને હમણાં થોડાક દી પહેલાં, કંઈક વાંધો હતો આમાં. ચીપિયો એટલે કે આનું જે આગળનું હોય ને સસ્પેન્શન ન હોય, આપણે ચીપિયો કંઈ ગુજરાતીમાં, એ વળી ગયો હતો. તેને હરખો કરાવ્યો એટલે એને મેં ઢીલો કર્યો, પછી એને ટાયર એ વળી ગયું છે. તો આપણે હવે ચલો આપણી ઘોડી ચડાવીને આપણે આપણી સાયકલની તરફ જઈ. તો મિત્રો, હું સાયકલની તરફ આવી રહ્યો છું. આ જો આપણી સાયકલ છે, આમાં કાંઈ વાંધો નથી. તમારે ખાલી જો ઉંદેડાઈ છે, અહીંયા ઉંદેડો છે, બરાબર. આ સાયકલ જોતી હોય તો આ ભાભાવાળી ઘોડી છે, તમે કઢવીને નવી ઘોડી નખાવી શકો. આમાં ખાલી એટલો વાંધો છે, તમારે ખાલી વેલ્ડિંગ કરાવવાનું એક દેખાય તીનું જો મારી આંગળી પર. અને અહીંયા બધું છે. આમાં ટ્યુબ ટાયર બે નાખલા, અને વાયરા વ્હીલના ટ્યુબ ટાયર બદલાવાના, નવી બ્રેકો નાખવાની, અને વાયર નાખવાના, ડટ્ટા નાખવાના, બધું નાખવાનું, સીટ બદલાવાની, અને ઘોડી બદલાવાની, બરાબર. અને આગળનો મડગાટ બદલાવવો હોય, આગલાવાળાનો મડગાટ તો બદલાવી શકો. અને ચીપિયું બદલાવાની જરૂર નથી, કેમ કે ચીપિયો જે 2-3 વર્ષ થયા નવું નાખ્યું હોય ને, તો બરાબર છે. તો આપણે સાયકલ જોઈ લીધી, તો આપણે પાછા આપણે રિટર્ન આવી રહ્યા છીએ. તો એ તમે સાયકલ વિચારો છો કે તમે કેટલા રૂપિયાની લેવો. જો મારે એ બી જૂની સાયકલ હતી, મેં જૂની લીધી સેકન્ડ હેન્ડમાં, બરાબર છે. સેકન્ડ હેન્ડમાં લીધી હતી. તો એ સાયકલની મારા એવી હતી સેકન્ડ હેન્ડમાં 1500 રૂપિયાની, 1500ની, બરાબર છે. તો હું તમને વેચીશ. એમાં મેં જાજો ખર્ચો કરાવ્યો, 2-3 વાર ટ્યુબ ટાયર નખવાય, ચીપિયો નાખ્યો. ટ્યુબ ટાયર એક ટ્યુબ ટાયર 400 રૂપિયાના આવે, 400 અને 500 રૂપિયાનું ગણી લો, એટલે 1000 રૂપિયાનો એ 2 ટ્યુબ ટાયર, બ્રેકું ને એટલે એ 200, એટલે 1200. સીટ કવર 50 રૂપિયા, અને 50 રૂપિયા ડટ્ટા, 100 રૂપિયા, 200 રૂપિયા ડટ્ટા, એટલે 50 રૂપિયાનું બે સેટના એક પેન્ડલ, બરાબર છે. કેટલા છે? 300 રૂપિયા. 1200 3 1500 રૂપિયા એ. અને ટંકોરી નખાવી હતી એમાં 100 રૂપિયાની, 1600, બરાબર છે. એમાં બીજું પછી મેં ઘોડી નખાવી હતી 500, 300, 400 રૂપિયાની. કેટલા છે? 1600 ને 400, 2000 રૂપિયા ખર્ચો કર્યો. એટલે ટોટલ સાયકલ કેટલા નથી? 3500ની, 3500ની, બરાબર છે. તો એ સાયકલ અત્યારે જો મારી સ્ટાઇલ જેવું રહેવાની, ખાલી તમે કંઈ જોઈ શકો. તો કોઈ હે નહીં અત્યારે, કેમ કે બધા સૂતા છે અત્યારે. આપણે વ્લોગ અત્યારે શૂટ કરી. આપણે નવો મોબાઈલ જો તમે જો અત્યારે દેખાય જેવું ડ્રેસિંગ એ વ્લોગ શૂટ કરવું જેવું દેખાય તમને મારો નવો મોબાઈલ, બરાબર છે. તો એ સાયકલ હું વેચીશ 1000 રૂપિયા. હું એને લગાડું છું, 1000 ઓનલી. 1000 રૂપિયામાં હું તમને વેચવાની વાત કરીશ. મેં કેટલા માઇનસ કર્યા? 3500ની થઈ, 2500 રૂપિયા મેં કાપ્યા, બરાબર છે. કેમ કે મેં જે નવી લીધી ને એ 6000ની છે, બરાબર. નહીં, 6500ની છે, બરાબર. બહુ સારી સાયકલ છે. હમણાં હું તમને એના ફીચર્સ બતાડીશ હમણાં એમાં શું છે. તમે એ જેને 1000 રૂપિયામાં જોતી હોય એ આ ધ્રુવાજીના આપણે સબસ્ક્રાઈબર જોતા હોય તો હું એક હમણાં હે ને વિડીયો પૂરો થાય ને એટલે એમાં હું એને હમણાં તો થોડાક પછી, એટલે એમાં એને લિંક ડિસ્ક્રિપ્શન હોય ને એમાં હું એડ્રેસ નાખીશ. એને જેને લેવી હોય ને એ મારી એડ્રેસ ઉપર આવીને આવે, બરાબર, લઈ જાય 1000 રૂપિયામાં. હવે આપણી સાયકલની તરફ જઈ. શું છે એમાં? સૌથી પહેલાં આપણી સાયકલમાં આવા 2 ફેશન આવ્યા હતા, બરાબર, મિરર ટાઈપ. એ અહીંથી તૂટી ગયું છે. મેં ઊંધી કરી હતી ને ધોવા હતું સાયકલને વોશ કરવા માટે, તૂટી ગઈ. આ છે ને તૂટી ગયો, અને ગ્રીપ નીકળી ગઈ છે, એટલે આમ થતું હતી, બરાબર. પછી આપણી હેન્ડલની ગ્રીપ બે સાઈડ આવેલી છે. બ્રેક,
પછી આપણી સીટ બહુ કૂલ છે. આવી સીટ લેવો ને તમને બેમાં કૂલ લાગશે. ઓ સોફ્ટ છે. આપણે મિનિમમ આપણે કેરિયલ હે ને કેરિયલ અહીંયા લગનનું હોય ને અહીંથી લગન આ કેરિયલ જુઓ તમે ખાલી એવડું મોટું આરામથી 2 જણા બેસી જાય મારી ગેરંટી છે. વાહ મડગાડ પછી ડિસ્ક બ્રેક ડબલ ડિસ્ક આગળ પાછળ બે સાઈડ ડિસ્ક બ્રેક જો હરખી બતાવું તમને દેખાડી ડિસ્ક બ્રેક આને તમને તમે એ વિચારતા હશો જો ઘોડી અહીંયા આવે ઘોડી અહીંયા હોય ને અહીંયા આવે તમે એ વિચારતા હશો કે ભાઈ આમાં તો ઓલી નો આવે ઘોડી અહીંયા નો આવે તો આ બરાબર છે. અહીંયા આવે જો અહીંયા આમ કથ્યું જો અહીંયા આવે દેખાણી અહીંયા આવેલી છે ઘોડી અત્યારે અહીંયા આવેલી બરાબર અહીંયા કાંઈ આવે અમુક સાયકલમાં અહીંયા જ હોય અહીંયા જ આવે જે જૂની સાયકલ હોય એની પર બરાબર. તમે એ વિચારતા હશો કે આ સાયકલમાં શું છે કે એવું કે તમે એ વિચારતા હશો કે આ સાયકલનું તો એવું કંઈ ટેન્શન નથી આમાં ડટ્ટા બટ્ટા બદલાવાના ન હોય તો આવું વિચારતો હોય તો તમે ખોટા હો. એવું વિચારતા નહીં કે આમાં ડટ્ટા બટ્ટા કાંઈ નાખવા નહીં પડે બ્રેકનું કાંઈ વાંધો નથી કાંઈ બગડશે જ નહીં એવું વિચારતા નહીં તમે. ડટ્ટા એક કેટલાના આવે 30 રૂપિયાના વધીને 30 રૂપિયાના બરાબર છે. આની જો આમાં હે ને નવું નાખવું જ પડે જે કટાઈ જાય ને બ્રેક ફેલ થઈ જાય તો બરાબર છે. કેમ હું તમને બતાડું જુઓ આ જે દેખાય ને મેં ઓઇલ કર્યું હોય એ આખું નવું આવે કેટલાનું 200 રૂપિયાનું ડિસ્ક આવે ડિસ્ક કેટલાની 200 રૂપિયાની 400 આગળ બદલું ને આગળ બદલાવવું પડે જો આ બગડ્યું ને એ 200 આ 400 200 400 અને આ 50 રૂપિયાના વાયર એટલે 500 રૂપિયાનો કહીશ વહેલા મિત્રો એ 500 રૂપિયાનો ખર્ચો આવે આમાં 500 થી 400 થી 500 રૂપિયાનો એટલે એમ વિચારતા નહીં તો તમે આરામથી આગજો બરાબર છે. અને આમને ટ્યુબલેસ ટાયર નથી નકર હવા વગરના ટાયર આવે એમાં હવા પૂરી ન પંચર પડવાની ઉપાધિ જ નહીં પંચર પડે નહીં એમાં ટાયર આવે પણ એ તો નાના છોકરાની સાયકલ મારી પાસે એ સાયકલ હતી મારી પાસે પછી મેં વેચી નાખી નહોતી જોતી મારી પાસે હાવ નાની હતી હું હે ને મારી પછી ઓલી સાયકલ મેં તમને લાલ કલરની સાયકલ દેખાડી ને એ હતી અને એ હતી ને અને ઓલી હતી બ્લુ કલરની નાની સાયકલ પર્પલ ના બ્લુ ને સોરી પર્પલ કલરની હતી તમે નહોતી જોઈ તારું મેં બ્લોગ શોટ નહોતો કર્યો એટલે એમાં એ સાયકલ હતી બરાબર છે. તો હું એ સાયકલમાં શું વાંધો હતો તમને ખબર એમાં થોડીક બ્રેક બદલવાની હતી. આમાં આ સાયકલમાં જે કેમ બનતી આમાં જે ટ્યુબ ટાયર ફાઈટ હતા ને બગડી હતા ને ટ્યુબ ટાયર તો હું હકાવતો સાયકલ હકાવતો ભાગ લેવા જવો હોય ને દુકાને આપણે કંઈ મારે નાસ્તો લેવા જવો હોય ને દુકાને તો સાયકલ લઈને જતો કંઈ કામ હોય એ ગામમાં સાયકલ ગામમાં નહીં અહીંયા આટલામાં કંઈ કામ હોય ને સાયકલ લઈને જતો મજા આવી જાય હાંકવામાં સાયકલ હાંકવાની મજા આવી જાય. તમે જુઓ ને એકવાર ખાલી પેલી સાયકલમાં આપણે કેવી હતી અહીંયા જે આની વાહે ને આપણે કેરિયલ આવડું મોટું હોય લગનનું ખબર એ હવે આપણે ન આવે કેરિયલી સપોર્ટર હોય નાનું થયું અહીંયા આપણે કમર રહી જઈને આમ આગતા એટલે આમાં એમ ટેકો દઈ જવાનો બરાબર છે. તો આ વ્લોગ હવે લાંબો થઈ ગયો છે. આઈ હોપ તમને આ મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલના. આપણે થોડીક હિન્દી બોલશી હિન્દીનો વ્લોગ અલગ હોય છે ઇંગ્લિશનો વ્લોગ અલગ હોય છે આપણા ગુજરાતીનો વ્લોગ છે બરાબર છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમારે નથી કશું નહીં ભૂલવાનું અને શેર તો કરવાના લાઈક શેર સબસ્ક્રાઈબ 21 સબસ્ક્રાઈબ થઈ ગયા 50 સબસ્ક્રાઈબ થાય તો આપણે લાઈવ સ્ટ્રીમમાં આવશી ફ્રી ફાયર લાઈવ સ્ટ્રીમમાં કસ્ટમ કરશી 1v1 જેને કરવું એ આવતા રહેજો 50 સબસ્ક્રાઈબર થાય પછી મળશી નવા વ્લોગમાં બાય.